અમારા આજના બ્લોગમાં. તો જય માતાજી, જય ચામુંડમાં, જય ખોડિયારમાં. આજે ખોડિયાર જયંતિ છે, તો હેપી બર્થડેમાં ખોડિયાર. આજે ખોડિયારનો જન્મદિવસ છે. તો હવે આપણે અહીંયાથી જવાનું છે વરાણા. જો આપણે બાઇક આપણે તૈયાર કરી દીધું છે કમ્પ્લીટ. તો હવે આપણે અહીંયાથી જવાનું છે વરાણાના મેળે. તો બને આવી આપણે વરાણાના મેળે. જય માતાજી. તો ગાઈસ આપણે ફાઇનલી મેળે પહોંચી ગયા છીએ અને આ છે મેળો. જોઈ લો, બહુ મેળાનો માહોલ બહુ જબરો છે. તો આપણે મેળો પહોંચી ગયા છીએ. તો આપણે આખા બ્લોગમાં બને રહેજો. આપણે મેળો તમને બતાવશું. ફાઇનલી આપણે આખો લીધી છે. તો હવે આપણે અહીંયાથી મંદિરમાં જઈશું મેળાની અંદર. તો જો બહુ આજે ટ્રાફિક છે મેળો અને આ છે મંદિર. તો આપણે ફાઇનલી મંદિરની અંદર આવતા રહ્યા છીએ. આની માને જેટલું ઓછું જાય ગંઠ ફાડી આપણે છે. આપણે તો ચાર થઈ જાય. જો કેટલી ઓછું જાય. આ તો બંધ થઈ ગયું ના કે બૂમ પડાવ તો ઓછું ઓછું જતું હતું. હા, મેળાની મોજ. હા, માતાજી. જો આપણે વિડીયોમાં આપણા બ્લોગમાં કે પોતાનું પેટ ભરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. જો નથી ચાલી શકતા કે નથી બેસી શકતા તો પણ પેટ ભરવા માટે કમાવા નીકળ્યા છે. તો જોઈ લો, તો આ મેળામાં છે. તો આપ જોઈ શકો છો. એટલે બહુ ખાવું એ બહુ જરૂરી છે. એટલે જય માતાજી. આવેલી છે બાસ્પા રોડ ઉપર અને અહીંયા દરેક પ્રકારના દરેક જાતના રમકડા મળશે. અને આ છે અમારા પપ્પા, એ પણ રમકડા વેચે છે. અને અહીંયા દુકાન છે, કોઈ બી દરેક જાતની વસ્તુ આઈટમ મળશે આની સામે છે. તો અચૂકથી મુલાકાત કરજો જરૂરથી. અને અહીંયા આવો તો રમકડા લેજો, વ્યાજબી ભાવથી તમને મળશે. અને માતાજી, હવે આપણે વરાણાના મેળા હતા આખો દિવસ. એટલે હવે આપણે આવી ગયા છીએ રાધનપુર, એટલે કે આપણા મમ્મી પપ્પાના ઘરે. આપણે બહાર રહીએ છીએ તો મને ખબર મારા મમ્મી પપ્પાની આવી રહે છે. જો આ છે એમની ગાય અને અહીંયા આગળ બાજુ ભેંસ બાંધેલી છે. તો આ છે એમનું મકાન બનાવેલો પ્લોટ. ને આપણે આવી ગયા છીએ રાધનપુર. આપણે મકાન બતાવશું શું કરે છે બધા. આ છે એમનું મકાન અને અહીંયા રહે છે. તો કોમેન્ટ કરજો કેવું મકાન બનાવેલું છે. આ છે આપણું પોતાનું મકાન. એટલે આપણે મમ્મી પપ્પાનું એટલે આપણે પોતાનું જ કહેવાય. એટલે મારા મમ્મી. તો અહીંયા પણ અંદર રૂમ બનાવેલો છે, મજબૂત છે, જોરદાર છે ભાઈ. તો આપણે આવી ગયા છીએ રાધનપુર. તો જો પહેલી વાર તમે આ મકાન જોશો. અમારું પોતાનું મકાન કહેવાય. ગમે ત્યારે આપણે આવીએ એટલે આપણે પોતાનું જ કહેવાય. ભલે આપણે બહાર રહેતા હોઈએ, આપણા મમ્મી પપ્પાનું એટલે આપણું પોતાનું જ કહેવાય. મજબૂત છે બહુ. અને અહીંયા રસોડું છે. જો કંચન ઠાકોર શું કરે રસોડામાં બનાવે છે. શાક વઘારવાનું ચાલુ છે આપણા માટે. ફુલીવરનું બહુ મસ્ત આજે કીધું ફુલીવરનું શાક બનાવીએ, પણ બહુ ભાવે, ફેવરેટ છે. તો મળીએ હવે આવતીકાલના બ્લોગમાં. આવતીકાલે આપણે ક્યાં જવાનું છે, ફરી પાછો આપણે મેળા જવાનો છે ને લગભગ મેળા જવાનું છે, પણ પછી નક્કી નહીં. પણ ફરી આપણે મળીએ આવતીકાલના બ્લોગમાં. તો બંને આવજો આવતીકાલના બ્લોગમાં. જય માતાજી, જય ચામુંડા.